પછી પાછળથી કોઈના પ્રોજેક્ટ આવશે તો હું પીપીટીમાં જોઈન્ટ નહીં કરું. સમજાય છે? પછી ન કેતા કે મિસ અમે તો મહેનત કરી હતી ને તમે અમારો પ્રોજેક્ટ નો. એક વાર સરને હું પીપીટી મોકલી દઈશ પછી હું કોઈની પીપીટીમાં જોઈન્ટ નહીં કરું. કોઈનો ફોટો સંભળાય છે? અહિયાં છે 15 બોઈસ હાજર હા છે બધા સાંભળજો. પછી હું કોઈનો એડ નહી કરું એક વાર મોકલા પછી. પછી ન કેતા કે મિસ અમે મહેનત કરી હતી ને તમે અમારું ક્યાંય બતાવ્યું નહી. ઓકે. ચાલો હવે આપણે આજનું વર્ક જોઈએ. છેલ્લે શું જોતા હતા બેટા આપણે? શું જોતા તા બેટા છેલ્લે આપડે? હેલો. ઓલું ઉપર નીચે વાળું. ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. ઘન પદાર્થો ઉપર નીચેથી કેવા દેખાય છે એ. અને ઘન પદાર્થ કોને કહેવાય કે જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આવેલી હોય. એવા જે પદાર્થો છે એને ઘન પદાર્થ કહેવાય. ઘન પદાર્થ ના નામ. ઓલરલી બોલતો ઘન પદાર્થ ના નામ. નાયણી. અલગ અલગ આકૃતિ આપેલી હોય તો તમે એના ઘન પદાર્થ ના નામ ઓળખી શકો કે નહી? કે ન ઓળખી શકો બેટા? આપેલું હોય તો આને કયો આકાર કયો બેટા? નાયાણી. આ કયો આકાર છે? નાયાણી. દેખાય બસ છે કઈ તને દેખાતું જ આકાર? નથી. હા મિસ નથી કોઈ દેખાતું? પ્રોજેક્ટ થઈ ગયો તો દેખાતું નથી? નઈ. સ્ક્રીન જ સ્ક્રીન મેં જ સ્ક્રીન જ પ્રેઝન્ટ નથી કરી. એવું છે? હા મિસ. એક મિનિટ હો બેટા. ઓકે આજે ભૂલાઈ જ ગઈ સ્ક્રીન પ્રેઝન્ટ કરવાનું જ ભૂલાઈ ગયું છે એવું છે હેને? ઓકે ચલો હવે આવી સિવા દેખાય. આવી મિસ હવે દેખાય. હા બેટા. પ્રોજેક્ટ બે બનાવવાના તો એક જ છે? બે બે. ચલો નાયાણી. હા કયું મિસ. ચેપ્ટર ભણીએ છીએ? કયું ચેપ્ટર ભણીએ છીએ આપણે? ચેપ્ટર 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. ઓકે ચલો એવા ઘન આકાર પદાર્થો ના નામ આવડે તો બોલતો બેટા કયા કયા પદાર્થોને આપણે ઘન આકાર કીધા તા? આપણે છેલ્લા લેક્ચરમાં જોયા તા ઘનાકાર પદાર્થો આવા બધા જ. આ કયો આકાર છે? કયા આકાર છે? હવે તો દેખાય છે ને સ્ક્રીન ઉપર? હા મિસ. થ્રીડી. હા 3D એટલે કે આકાર ના નામ શું છે? પેલો કયો આકાર છે? ગોળાકાર. નળાકાર. નળાકાર. બીજો? ચોરસ. ચોરસ છે? થ્રીડી ઘનાકાર વાળો પદાર્થ 3D વાળો થ્રીડી કયો આકાર? ચોરસ. 3D ચોરસ કેવાય નઈ. એને આપણે કેવું કેતા તા? જો એનો ઘનાકાર બેઝ ચોરસ હોય તો સમકક્ષ અને બેઝ લંબચોરસ હોય તો? લંબઘન. લંબઘન. પછી આ કયો આકાર છે ત્રીજી આકૃતિ? શંકુ. શંકુ. પછી આ? વર્તુળ. નઈ. ગોળાકાર. ગોલક કેવાય એને. જેમ કે હા તમે ગોલક. ક્રિકેટ નો બોલ, ટેનિસ નો બોલ, ફૂટબોલ નો દડો આ બધા છે કેવા છે? ગોલક ઘનાકાર પદાર્થ ગોલક. બરાબર. તો આ બધી વસ્તુ ભૂલી ગયા તમે લોકો. આવું આપણેે છેલ્લા લેકચરમાં ભણીને આવીએ છીએ. યાદ છે કે ભૂલી ગયા? યાદ છે કે ભૂલી ગયા? બોઈસ તમારી સાથે હું વાત કરું છું. હા અનંત, મિસ. ધ્રુવ, દર્શન, મોહમ્મદ કેફ ચાલો બેટા હવે જો કોણ વાંચે છે કોણ આ? બહુ ફલકની વ્યાખ્યા છે શું કેવાય છે પેલા વાંચો એટલે હું સમજાવું બેટા. ચાલો તો. મિસ હું વાંચું રાઠોડ ધ્રુવ.
હા ધ્રુવ વાંચો બેટા. સમઘન, લંબઘન, પ્રિઝમ, પિરામિડ જેવા ઘન આકારોને ફલક, ધાર તથા શિરોબિંદુ હોય છે. આવા ઘનને બહુફલક કહેવાય છે. ઓકે ચલો. શું એક મિનિટ બેટા શું કીધું અનસામાં? કે આવા જે ઘનાકાર પદાર્થો છે કે જેને આપણે સમઘન, લંબઘન, નળાકાર, ગોલક આવા જે 3 ડાયમેન્શનલ આકારો છે. બરાબર કેવા આકારો બેટા? કેવા આકારો? ત્રિપરિમાણીય આકારો. બરાબર તમને એવું કે ત્રિપરિમાણીય. લંબઘન એ ખાલી જગ્યા પ્રકારનો પદાર્થ છે તો તમારે શું કેવું પડે કે ત્રિપરિમાણીય. ચોરસ દ્વિપરિમાણીય, લંબચોરસ દ્વિપરિમાણીય, નળાકાર શેમાં આવે? દ્વિ કે ત્રિપરિમાણીય? નળાકાર દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય. ઓકે તો આવા જે ત્રિપરિમાણીય પદાર્થો છે એને શું હોય? તો કે એને ફલક હોય. બરાબર ફલક એટલે કે સપાટી. પછી ધાર અને એના શિરોબિંદુ. હવે તમે લંબઘન નું તમને કોઈ એક્ઝામ્પલ કે તો તમે અત્યારે શું આપો લંબઘન નું ઉદાહરણ? સૌથી બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે જેનો તમે ઉપયોગ કરી રહ્યા છો એવી વસ્તુ એ વન ટાઈપ ઓફ લંબઘન છે. કઈ વસ્તુની વાત કરું છું હું? જે તમારા ને મારા બધાના હાથમાં છે અત્યારે. ફોન. મોબાઈલ. મોબાઈલ ઇઝ અ વન ટાઈપ ઓફ લંબઘન 3 ડાયમેન્શનલ આકૃતિ છે. જુઓ બરાબર છે. બરાબર તો એને ધાર હોય, શિરોબિંદુ હોય અને ફલક હોય. હવે એની સપાટી ગણો તો 4 ફરતી. ચારેય જેની દિવાલ તમે જે રૂમમાં બેઠા છો એની 4 દિવાલ હોય એટલે 4 બાજુ ઈ થઈ 4 સપાટી અને ઉપરની છત અને નીચેનો બેઝ. કેટલી ફલક હોય? કેટલી સપાટી થાય? કેટલી થાય? કોઈ પણ લંબઘન અથવા સમઘનને સપાટી કેટલી થાય બેટા? 6. 6 ઉપર તમે જો આ મોબાઈલ છે એની ઉપર અને નીચેની 2 બાજુ ઉપર જ્યાં તમે સ્ક્રીન દેખાય છે એ અને નીચે જ્યાંથી તમે પકડું છે ઈ બરાબર ઈ 2 અને ચારેય ફરતી બાજુ એટલે 4 બાજુ થઈ. તો કોઈ પણ સમઘન કે લંબઘનને સપાટી કેટલી હોય? એની ફલક કેટલી હોય? ફલક બરાબર ફલક એટલે એની સપાટી. સપાટી કેટલી હોય? કેટલી હોય બેટા? 6. 6 ઓકે. બરાબર પછી એની ધાર એના શિરોબિંદુ લ્યો તો ઉપરના 4 શિરોબિંદુ જે તમે અહિયાં ઉપર મોબાઈલની જે સ્ક્રીન દેખાય છે એના 4 શિરોબિંદુઓ અને નીચેના તળિયાના શિરોબિંદુ તો કેટલા શિરોબિંદુ એના ડોટ કેટલા થયા? 8. 8 શિરોબિંદુને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? વર્ટેક્સ વી. બરાબર તો એના શિરોબિંદુ કેટલા આવે? 8 અને એની ધાર એટલે આ જે રેખા છે એ બરાબર તો ઉપરની 4 અને નીચેની 4 બાજુ દેખાય છે ઉપર 4 અને નીચે 4 અને પછી આજે સાઈડમાં જોડાયેલી છે એવી 4 બાજુઓ તો કેટલી થાય? 4 4 ને 4 એટલે કેટલી થશે? એની ધાર કેટલી થશે બેટા? 8. નઈ ઉપરની 4 નીચેની 4 અને સાઈડની 4 12. 12 તો એની ધાર કેટલી થાય? 12 બરાબર છે. ફરીથી જોઈએ બેટા ફરીથી સમજાવો. હવે તમે એક પાસો જે તમે રમો છો ને સ્નેક એન્ડ લેડર એવું બધું રમો છો કે નથી રમતા? સાપ સીડી રમેલા છો બધા જ? હા. એમાં એક પાસો હા હોય. મિસ. પાસો છે વન ટાઈપ ઓફ નો સમઘન છે. એમાં જો તો કેટલી સપાટી આવે એની ધાર જેમાં ઓલા ટપકા કરેલા હોય ને એક કરેલું હોય પછી એક જગ્યાએ 2 કરેલા હોય એક જગ્યાએ 3 4 કરેલા હોય 5 અને 6 તો કુલ કેટલી સપાટી હોય એની? કુલ ઉપરની જે તમે જેના ઉપર એ કેટલી સપાટી હોય? એની ફલક કેટલી હોય? F
કેટલી હોય સમઘન ને 6. 6 બરાબર. પછી એના શિરોબિંદુ ઉપરના આ જે 4 તમે જો 8 અહીંયા 8 બિંદુ હોય શિરોબિંદુ. શિરોબિંદુ 8 અને એની ધાર એજીસ એટલે કે જે લાઈન 12 દોરવી પડે ને જો તમે એક સમઘન દોરો 12 કેટલી લાઈન શિરોબિંદુ. ધાર શિરોબિંદુ 8 જો ફરીથી આપણે જોઈએ અહીંયા હું જો તમને બતાવું છું બેટા જો આ શિરોબિંદુ આ 1 2 3 અને 4 એટલે આ એક કેટલી લાઈન દોયરી 1 2 3 ને 4 લાઈન દોયરી બરાબર અને શિરોબિંદુ 4 આ બીજા શિરોબિંદુ 1 2 3 ને 4 એટલે શિરોબિંદુ કેટલા આવ્યા 8 લાઈન કેટલી દોયરી 1 2 3 4 5 6 7 અને 8 પછી આ 9 આ 10 11 અને 12 ધાર કેટલી દોયરી 12 અને શિરોબિંદુ કેટલા આવ્યા શિરોબિંદુ કેટલા આવ્યા 8 ફરીથી 8 આકૃતિ જોઈએ 8 ફરીથી જોઈએ હજી સપાટી 6 ખબર પડી ગઈ બધાને ખબર છે એક પાસો લ્યો તો પાસામાં કેટલા હોય એક જગ્યાએ એક બિંદુ હોય એક જગ્યાએ 2 હોય એક જગ્યાએ 3 4 ને 5 ને 6 એટલે એની સપાટી F કેટલી થઈ ગઈ 6 થઈ ગઈ બરાબર હવે મારે એના વી એટલે કે એના શિરોબિંદુ બતાવવા છે તો આપણે જો આકૃતિ દોરવું હોય તો અહીંયા મેં આ 4 કર્યા એટલે આ 4 શિરોબિંદુ અને બીજા 4 શિરોબિંદુ કેટલા મેં શિરોબિંદુ લીધા ટોટલ શિરોબિંદુ કેટલા આવ્યા જોવ તો આ 4 અને આ 4 એટલે શિરોબિંદુ કેટલા 8 આવ્યા બેટા 8 હવે હું લાઈન કેટલી દોરું છું મારી સાથે ગણજો કેટલી થઈ 1 1 2 3 3 3 4 4 ઓકે 4 આ કેટલા 5 5 5 6 6 7 7 8 આ થઈ 8 9 પછી આ નવમી આ 10 10 11 11 ને 12 11 થઈ ગઈ 12 હા 12 તો એની હા એજીસ કેટલી આવી 12 આવી 12 ક્લિયર છે 12 હા તો હવે આના ઉપરથી કોઈ પણ બહુઘન બહુફલક હોય એને શું શું હોય પેલા તો તમે એ નક્કી કરો કે પેલા એને ફલક હોય ધાર હોય અને શિરોબિંદુ હોય શું શું હોય એને કઈ 3 વસ્તુઓ હોય કોઈ પણ પલક ધાર ને શિરાબિંદુ શિરોબિંદુ આવા આવી જે ને 3 વસ્તુઓ હોય એને બહુફલક કહેવાય છે એને શું કહેવામાં આવે છે બહુફલક બહુફલક ના એક્ઝામ્પલ કે તો સમઘન લંબઘન પ્રિઝમ અને પિરામિડ હવે તમને સમઘન અને લંબઘન તો સમજાઈ ગયા છે આ પ્રિઝમ અને પિરામિડ શું છે એ આપણે આગળ જોઈએ બરાબર અહીંયા હવે આગળ આપણે એના વિશે જ શીખવાનું છે તો આવા જે બહુફલક હોય એના માટે આપણા યુલર નામના એક ગણિત શાસ્ત્રી એ એક સૂત્ર આપેલું છે અહિયાં લખેલું છે કયું સૂત્ર લખેલું છે યુલર નું સૂત્ર યુલર નું સૂત્ર F v પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 એફ એટલે શું બેટા એફ એટલે સપાટી એનું સાઈડ જે આપણે જોઈએ કોઈ પણ લંબઘન હોય એને કેટલી સપાટી હોય લંબઘન ને કેટલી સપાટી હોય 6 6 એને 6 વી એટલે સપાટી શું વી એટલે શું આ શિરોબિંદુ વર્ટેક્ષ શિરોબિંદુ એ કેટલા હોય કોઈ પણ સમઘન ને કે લંબઘન ને કેટલા હોય બેટા 8 8 અને ધાર એટલે શું ધાર એટલે શું ઈ શું છે એજીસ ધાર બરાબર ઈ એટલે ધાર એજીસ એની આપણે જે આ રેખાઓ દોઈ હતી ને કેટલી દોઈ હતી મેં
12. 12. તો એની એજીસ કેટલી હોય? 12. હવે આપણે યુલરનું સૂત્ર જોઈએ. એણે શું કીધું હતું કે એફ અને વી એટલે કે ફલક અને શિરોબિંદુનો સરવાળો કરો. તો 6 માં 8 ઉમેરો. એમાંથી એની ધાર એજીસ ને બાદ કરો. તો 6 માં 8 ઉમેરો તો કેટલા આવે? 6 માં 8 ઉમેરો તો કેટલા આવે બેટા? કેટલા આવે? 6 ને 8. 14. 14 માંથી 12 બાદ કરો તો 2. આવી ગયો જવાબ યુલરનો સૂત્ર. જોવ તો હા. એને શું કીધું તું કે કોઈ પણ બહુફલક હોય એની તમે શિરોબિંદુ અને એની સપાટીના સરવાળા માંથી એની ધાર બાદ કરો તો હંમેશા 2 જ મળે. બરાબર. તો અહિયાં આપણે સાચા છીએ. અહિયાં આ યુલરનું સૂત્ર છે એ સાબિત થાય છે. ક્લિયર? હા સમજાણું મિસ. બેટા? ઓકે ચલો આગળ જઈએ. બહુફલકના અગત્યના 2 પ્રકાર. કયા 2 પ્રકાર છે બહુફલકના? કોણ કેશે મને? એક ચોરસ. બહુફલકના અગત્યના 2 પ્રકાર દેખાય છે? પ્રિઝમ અને પિરામિડ. ઓકે. તો બહુફલક એટલે શું બેટા? એના 2 પાયો અને પ્રકાર મથાળું એકરૂપ નહીં બહુકોણ નહીં હોય. નહીં નહીં એ તો પ્રિઝમની છે. બહુફલક તો આપણે આગળ જોયું, હમણાં જ જોયું. તમે બહુફલક કોને કયો બેટા? કોને બહુફલક કયો? હમણાં જ જોયું આપણે. બસ ને. હમણાં શું જોયું આપણે? શું શીખ્યા શું હમણાં? 2 મિનિટ પહેલા. જેને ધાર, સપાટી અને શિરોબિંદુ હોય તેને બહુફલક કહે છે. હા, જે ઘનાકાર પદાર્થોને ધાર, શિરોબિંદુ અને સપાટી હોય એને આપણે બહુફલક કહીએ છીએ. એ વસ્તુ તો આપણે શીખ્યા. તો એની અંદર વ્યાખ્યાની અંદર 3 નવા શબ્દો આવ્યા હતા. કયા? તો કે શિરોબિંદુ, ફલક અને ધાર. તો આકૃતિની અંદર કોને ફલક કહેવાય, કોને શિરોબિંદુ કહેવાય અને કોને ધાર કહેવાય એ સમજ્યા. એ સમજાઈ ગયું એટલે યુલરનું સૂત્ર આપણે એમાંથી સાબિત કર્યું. આટલી વસ્તુ આપણે અત્યારે 15 મિનિટ થયા શીખીએ છીએ. કઈ કઈ વસ્તુ શીખ્યા બેટા? અનસ ફરીથી મને કહી દે. એક તો બહુફલકની વ્યાખ્યા. બરાબર. પછી પછી બીજું શું શીખ્યા? તો કે બહુફલકની વ્યાખ્યાની અંદર આપણને 3 નવા શબ્દો મળ્યા. કયા? શિરોબિંદુ, ફલક અને ધાર. તો આ ત્રણેય શું છે અને કઈ રીતે ગોતી શકાય? એની સંખ્યા કેટલી હોય? એ સંખ્યાઓ આપણે ગોતતા શીખ્યા. કેવી રીતે ગોતાય એ જોયું. અને પછી ઈ મળી જાય એફ વી અને ઈ મળી જાય તો એના ઉપરથી યુલરનું સૂત્ર સાબિત કર્યું. આ એક પેજને આપણે 15 મિનિટ થયા સમજી રહ્યા છીએ બેટા. આની અંદર શું સમજ્યા? ચલો મને કોણ કહે છે? ફરીથી મને કયો બેટા. જો આજ બધા દાખલા આજ વસ્તુ પૂછાવાની છે આ ચેપ્ટરની અંદર. પેલા 3 શબ્દો નવા. પેલા કોની વ્યાખ્યા શીખ્યા? પેલા આપણે ઘનાકાર પદાર્થોને છેલ્લા લેક્ચરમાં જોયા હતા કે કોને ઘનાકાર પદાર્થો કહેવાય. ત્રિપરિમાણીય એટલે શું? આ વસ્તુ આપણે શીખ્યા. બરાબર. ત્રિપરિમાણીય આકાર એટલે શું? કે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય એને ત્રિપરિમાણીય આકાર કહેવાય. બરાબર. તો આવા ત્રિપરિમાણીય આકાર જે છે એ જ્યારે ભેગા થાય ત્રિપરિમાણીય આકાર તો એની અંદર ફલક હોય, ધાર હોય અને શિરોબિંદુઓ હોય તો એને બહુફલક કહેવામાં આવે છે. હવે હું આ સમઘન લઉં તો સમઘનની અંદર મેં કેટલા ચોરસનો ઉપયોગ કર્યો? એની કેટલી ચોરસ સપાટી આવી? તો કે 6 ચોરસ ભેગા થાય ને ત્યારે એક સમઘન બને. 6 સપાટી જો આ પહેલો ચોરસ ઉપરનો, આ બીજો ચોરસ અને 4 સાઈડના એટલે કેટલા ચોરસ ભેગા થયા? કેટલા ચોરસ ભેગા થયા? 6 ઉપર, નીચે અને 4 એની બાજુ. જેમ કે તમે અત્યારે જે રૂમમાં બેઠા છો તમારા ઘરની અંદર
બરાબર, તો એને 4 દિવાલ છે. 4 દિવાલ એટલે એની 4 સપાટી થઈ. થઈ કે ન થઈ? હા તમારા મિસ થઈ. ઘરની અંદર 4 દિવાલ છે, ઉપર એની એક છત છે અને નીચે એનું એક ભોંય તળિયું છે કે નથી? છે. બરાબર, તો એ કેટલી સપાટી થઈ? કુલ કેટલી 6. સપાટી થઈ? 6. તો આને શું કહેવામાં આવે? એની ધાર કહેવામાં આવે. 6 જે સપાટી છે તમારો મોબાઈલ જે છે એને 6 સપાટી છે. દેખાય છે તમને એની 6 સપાટી? હા. બરાબર, તો એફ બરાબર 6 આપણે આમાં સમજ્યા. પછી એના વી જોયા અને એની ધાર જોઈ. અને એના ઉપરથી આપણે આ યુલરનું સૂત્ર સાબિત કરતા જોયું બેટા. 20 મિનિટ મેં આ એક પેજ સમજાવવા માટે આપી છે. હવે તો બધાને ક્લિયર હોવું જ જોઈએ. મિસ નાયાણી, હા બેટા. મિસ મોબાઈલમાં પણ શિરોબિંદુ તો નથી? શિરોબિંદુ એના ટપકાથી જ જોડાયેલા હોય બેટા. એના વગર જોડાય જ નહીં. હોય જ, ટપકા ભેગા થાય તો જ જોડાય ને એકબીજા. એમ ખૂણાને જ આપણે, શિરોબિંદુ કહેવાય. હા, ખૂણો જ્યાં પડે છે એ. પણ મિસ આ એક, મારા આ બે, મોબાઈલ તો ત્રણ. ગોળ છે, ગોળ. તું તો ઇમ્પોર્ટન્ટ રહ્યો ને એટલે તારો ગોળ હોય. બરાબર, આ 1, આ 2, આ 3 આ એક ઇમેજ છે બેટા. ઓકે, પાસામાં હોય કે ન હોય? તું જે રૂમમાં બેઠો છે એમાં છે કે નહીં? એનો જે ખૂણા પડે છે કે નહીં, 8 ખૂણા પડતા હશે જો. કે નહીં? હા મિસ. બરાબર છે બેટા? ઓકે ચલો. હવે વાત કરીએ છીએ આપણે એના 2 પ્રકાર. કયો? પેલો પ્રિઝમ અને બીજો પિરામિડ. તો પ્રિઝમ એટલે શું? તો કે જે બહુફલક છે એનો પાયો અને મથાળું. પાયો એટલે શું અને મથાળું એટલે શું? કોણ કેશે પાયો એટલે શું અને મથાળું એટલે શું? આ મિસ 2 શબ્દ પાયો મને એટલે તમે જે રૂમમાં બેઠા છો એનું તળિયું. બરાબર, એનો નીચેનો ભાગ. જે તમારો મોબાઈલ હાથમાં છે અને જ્યાં ઓલું કેમેરાનું ઓલું બતાય છે નીચેનો ભાગ, જે હાથથી પકડો છે ઈ. અને જે સ્ક્રીન દેખાય છે એ તમારું મથાળું. હાથમાં જે તમે પકડો છે એ એનો પાયો થયો. બરાબર, અને ઉપર જે તમને સ્ક્રીન દેખાય છે એ એનું શું થયું? એનું શું થયું? મથાળું. બરાબર, તમે જે રૂમમાં બેઠા છો એની જે નીચેનો બેઝ જે છે તળિયું, એ પાયો છે. અને ઉપર જેનાથી આખો રૂમ ઢંકાયેલો છે, જે સ્લેબ ભરાયેલો છે, એ એનું શું થયું? મથાળું, એની છત. ઓકે, તો એ બેયનો આકાર સમાન હોય. કાં તો લંબચોરસ હોય, કાં તો ચોરસ હોય, કાં તો ત્રિકોણ હોય. આવો કોઈ પણ આકાર હોય એટલે કે પાયો અને મથાળું બંને જેને સમાન હોય એને પ્રિઝમ કહેવામાં આવે છે. તમે જુઓ અહીંયા 2 પ્રિઝમની આકૃતિ આપેલી છે. પેલા પ્રિઝમનો પાયો અને મથાળું કેવા આકારમાં છે? પેલા પ્રિઝમનો પાયો અને મથાળું કેવા આકારમાં છે? જોવ તો બેટા. ચોરસ. દેખાય? લંબચોરસ અથવા ચોરસ. બીજા પ્રિઝમનો પાયો અને મથાળું કેવા આકારના આપેલા છે? જોવ તો નીચેનો બેઝ કેવા આકારનો છે? અને ઉપર કેવો આકાર છે? જોવ તો. નથી દેખાતો? આકાર નથી દેખાતો બેટા? ત્રિકોણ. આ જો ત્રિકોણ. હા, તો આ જે પ્રિઝમ છે ચોરસીય પ્રિઝમ કહેવાય. અને આ જે પ્રિઝમ છે એ કેવો કહેવાય? એ કેવો કહેવાય? ત્રિકોણ. ત્રિકોણીય પ્રિઝમ. આ પેલો જે પ્રિઝમ છે એ ચોરસીય પ્રિઝમ છે. અને બીજો પ્રિઝમ છે એ કેવો છે? ત્રિકોણીય પ્રિઝમ. જેનો પાયો અને મથાળું બંને એક સમાન હોય. એની પાયો એટલે તેની છત અને ઉપર. બરાબર, નીચેનું તળિયું અને ઉપરની છત બે. તમે જોજો દરેક તમે જે કોઈ રૂમમાં તમે કોઈ પણ ના ઘરે જશો તો એનો પાયો અને એની ઉપરની છત છે બે સેમ આકારની જ હોય. કોઈ એવું જોયું કે નીચેનો પાયો ત્રિકોણ આકાર હોય, ઉપર છત છે ચોરસ બનાવી હોય?
નહીં. ન હોય ને એવું. તો જેનો નહીં. પાયો અને મથાળું બે એક સમાન આકારના હોય એને પ્રિઝમ કહેવામાં આવે છે. હવે પાયો જો ત્રિકોણ હોય તો ત્રિકોણીય પ્રિઝમ થાય, ચોરસ હોય તો ચોરસીય પ્રિઝમ થાય, લંબચોરસ હોય તો લંબચોરસીય પ્રિઝમ થાય. જેવો આકાર હોય એવું પ્રિઝમનું નામ અપાય છે. તો પ્રિઝમ કોને કહેવાય સમજાઈ ગયું બેટા? ક્લિયર છે કે નહીં? હા મિસ. ઓકે, હવે આપણે જઈએ પિરામિડ તરફ. ચલો, આગળ તમે પ્રિઝમની આકૃતિ જોઈ. અહીંયા તમને કઈ આકૃતિ દેખાય છે? આ આકૃતિ શેની દેખાય છે? પિરામિડ. હવે તમે મને કહો કે તમે જે આગળ આકૃતિ જોઈ અને આ આકૃતિ બે વચ્ચે ભેદ શું છે? શું તફાવત છે? તમે આગળ જે આકૃતિ જોઈ જે પ્રિઝમની, એમાં શું હતું? તો કે એનું તમે હમણાં જ આપણે કીધું, એની વ્યાખ્યા એમ કે છે કે એનો પાયો અને મથાળું બે એકરૂપ હતું, સમાન હતું, એને આપણે પ્રિઝમ કીધું. તો આને પિરામિડ શું કામ કહેવાય છે? એમાં શું તફાવત છે? કોઈએ પિરામિડ જોયા છે? હા. જોયું છે? ક્યાં જોયું છે? આપણા ફોન મિસ ભાવનગરમાં. આવી. હે? આપણા ભાવનગરમાં આપણે તમે બધા જગ્યાએ ગયેલા છો અને ત્યાં છે પિરામિડ. હજી જસ્ટ થોડાક સમય પહેલા જ બનાવવામાં આવ્યું છે ને એની પિરામિડ છે. તમે બધા જ જગ્યાએ ફરી આવ્યા છો. મિસ ક્યાં? યાદ કરો, તમે યાદ કરો. તમે બધા મારા કરતા વધારે ફરવા જાવ છો બધે. ક્યાં ફરો છો બધા? આવું બધું બહાર ફરવા જવાનું એટલે ખાલી ખાવું પીવું જલસા જ કરવાના. આવું ઝીણું ઝીણું કાંઈ જોવાનું નહીં. બધા બોર તળાવ ગયેલા છો? હા. બોર તળાવ જોયું છે બધાએ? ત્યાં હમ. ઓલું જે નવું બધું બન્યું છે ત્યાં પિરામિડ છે, કોઈને યાદ છે? યાદ આવ્યું? હા. યાદ આવ્યું? કોઈએ જોયેલું છે પિરામિડ બોર તળાવની અંદર? હા મિસ. છે. એનો શેપમાં શું આવી. હતું તમને? ઈ શેપમાં શું ફેર લાગતો હતો બેટા? નોર્મલ શેપ કરતા અલગ શેપ હતો? હા. કે ના? શું શેપમાં ફેરફાર હતો બેટા? પ્રિઝમ અને પિરામિડનો હવે મને તફાવત કયો તો બેટા તમે લોકો? મિસ પ્રિઝમમાં મથાળું અને નીચેની ઓલું પાયો બે એક સરખા માપનું હોય ને આમાં અલગ અલગ માપ. કઈ રીતે માપનું અલગ નહીં? આને તો મથાળું જ ન હોય પિરામિડને. એમાં શું છે મિસ. ખબર છે? એનો બેઝ કોઈ પણ આકારનો હોય. જો પિરામિડ છે ને એનો બેઝ છે ને એ કોઈ પણ આકારનો હોય, પણ એનો ઉપરનો ભાગ છે ને એ એક જ શિરોબિંદુ એ ભેગો થતો હોય. આમ ત્રિકોણ બધી બાજુ છે ને આમ ત્રિકોણ આકાર હોય. તમે આ હાથને બે ભેગા કરીને આમ કેમ એક ટોચ બને એવી રીતે બને છે. જો એક જ શિરોબિંદુ એ જોડાયેલું હોય. આ જે છે ને એવા 4 અલગ અલગ શિરોબિંદુમાં જોડાયું છે. જ્યારે આ જે છે એ માત્ર એક જ શિરોબિંદુ એ જોડાય છે. અને એની આ જે સાઈડ છે ને એ ત્રિકોણાકાર જ હોય. મિસ એની ઉપર એની જે ટોચ રાખી તો 7 રંગ પડે? એની ફલક છે. એ પછી વાત છે. પેલા અત્યારે હું જે સમજાવું છું એ સમજી લે બેટા. હો? પછી હું એ બધી વાતો આપણે કરશું. ટાઈમ પૂરો થઈ જશે આપણે સમજવાનો. એટલે એની આ જે ટોચ જે છે ને એ એક જ શિરોબિંદુ એ ભેગી થાય અને એની આ જે ફલક છે ને એ ત્રિકોણાકાર જ હોય. એટલે પિરામિડ એટલે શું? તો કે જે બહુફલકનો પાયો કોઈ પણ હોય. નીચેનો પાયો છે ચોરસ હોઈ શકે, ત્રિકોણ હોઈ શકે, કોઈ પણ હોય. પણ એની ઉપર જે છે એ એક શિરોબિંદુ એ જોડાય અને એના જે બાકીના જે ફલક છે ને એ બધા ત્રિકોણાકાર હોય છે. ઉપર જોડાતા હોય ને એ બધા કેવા હોય? ત્રિકોણ આકારના હોય. એને પિરામિડ કહેવામાં આવે છે. ઓકે. પછી જેનો પાયો ત્રિકોણ હોય કે ચોરસ હોય તો ત્રિકોણ પ્રિઝમ અને પાયો ચોરસ હોય તો ચોરસ પ્રિઝમ. પાયો ત્રિકોણ હોય તો ત્રિકોણીય પિરામિડ અને ચોરસ હોય તો ચોરસીય પિરામિડ. આ તમે જોઈ શકો છો અહિયાં. જેનો પાયો ચોરસ છે તો આ ચોરસ પ્રિઝમ.
પાયો ત્રિકોણ છે, ત્રિકોણ પ્રિઝમ. પાયો ચોરસ છે, ચોરસીય પિરામિડ. પાયો ત્રિકોણ છે, ત્રિકોણીય પિરામિડ. તમે અહિયાં બે વચ્ચેનો તફાવત પણ જો. અહિયાં ઉપરનું મથાળું બે નું સમાન છે. અહિયાં ટોચ જેવું દેખાય છે. દેખાય છે ટોચ આ બંનેમાં? દેખાય છે ને બે ટોચ ઉપર ભેગા થયેલા એક જ શિરોબિંદુ એ ભેગા થયેલા દેખાય છે. બરાબર છે બેટા? ઓકે ચલો હા આમાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે એ તમારે મને કહેવાનું છે. તમને આમાંથી પ્રિઝમ કઈ દેખાય છે? આ ચાર વસ્તુ મેં અહિયાં મૂકેલી છે. ખોખું. ખોખું એક જ પ્રિઝમ છે? નહીં પછી છિલિયા વગરની પેન્સિલ. ઈ કઈ રીતે પ્રિઝમ થઈ મને કયો બેટા? પછી ચોરસ છે ને એટલે. એટલે કે એનો ઉપર અને નીચેનો ભાગ છે એ બે કેવો છે? સમાન છે. એની નીચેનો બેઝ અને ઉપર એ બંને કેવા છે? સમાન છે. માટે બીજી અને ચોથી એટલે કે છોલિયા વગરની પેન્સિલ અને ખોખું બંનેને આપણે પ્રિઝમમાં ગણીશું. બરાબર આ બંને છે પ્રિઝમ ગણાશે? આ બે છે એ પ્રિઝમ ગણાશે? નઈ. તો આ પેપર વેઇટ છે એને શેમાં ગણશો તમે? પિરામિડ. પિરામિડ. ખીલી ને પિરામિડમાં ગણાય? હા. નો ગણાય ત્રિકોણ બેટા. છે ને એટલે પાછળથી. ત્રિકોણ છે પણ એને ક્યાં એટલા બધા એક જ ટોચ હોય આખી. બરાબર પેપર વેઇટ ને પિરામિડ બરાબર તો આટલી વસ્તુ છે વીસ ત્રિકોણ ખિલ્લી ને નો ગણાય બેટા હો. ચલો આટલી વસ્તુ પછી આપણે યુલરનું સૂત્ર સાબિત કરતા શીખવાનું છે. હવે પછી ના નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ક્લિયર કરાવીશ. તો આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ. આટલું બધા એ લખી લેવાનું છે અને આ બધા જ છે ને આખી હું પીપીટી મૂકી દઈશ. આજે દાખલા ગણવાના છે એ હવે હું પછીના નેક્સ્ટ લેક્ચરમાં આમાં દાખલા કરતા શીખડાવીશ. એટલે એ બધું જ તમે આ ક્વેશ્ચન અને આકૃતિ દોરીને તૈયાર રાખજો તમારી બુકની અંદર. મિસ ફેરબુકમાં લખવાનું છે આ બધું? હા આ બધું જ ફેરબુકમાં આ પીપીટી હું હમણાં જ સેન્ડ કરી દઉં છું ગ્રુપની અંદર. બરાબર ક્લિયર છે બેટા?